સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના 2 અનડિટેક ગુનાનો ભેદ લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો। લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબના સૂચના અને આદેશથી અનડિટેક ગુનાઓને ડિટેક્ટ કરવા માટે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સદર ગુનામાં ટેકનિકલ વર્કઆઉટ કરીને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ સ્નેચિંગના 2 અનડિટેક ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલીને આરોપીને સ્નેચિંગ કરેલ મોબાઈલ સાથે પકડી પાડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલા આરોપીના નામ છે નાસિર ઉર્ફે પમ્પમ ઇકબાલ ખાન પઠાણ, ધંધો સાદી ફોલ્ડિંગનો, રહેવાસી ગઢ નંબર 356, ગલી નંબર 9, ક્રાંતિનગર સોસાયટી, લિંબાયત, સુરત અને મૂળ વતન નાસિક, મહારાષ્ટ્ર। આરોપી 2 સમીર ઉર્ફે ચપ્પટ હબીબ શેખ, ધંધો મજૂરી કામનો, રહેવાસી ક્રાંતિનગર સોસાયટી, લિંબાયત, સુરત અને મૂળ વતન જલગાંવ, મહારાષ્ટ્ર। પોલીસે તેમની પાસેથી ટેકનો કંપનીનો મોબાઈલ ફોન ₹6000નો અને સેમસંગ કંપનીનો ગેલેક્સી મોબાઈલ ₹6500નો થઈને કુલ ₹12500નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનના 2 ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એટલું જ નહીં પણ નાસિર ઉર્ફે પમ્પમ ઇકબાલ ખાન પઠાણનો સુરત, લિંબાયત, વલસાડ એમ થઈને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 7 જેટલા ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।